સંત કુમારોને વંદન કરીને કહ્યું, ભગવાન મારા બંને દીકરાઓને લઈને આવી છું, હું ક્યાં બેસું ક્યાં બેસું? ઘણા નથી કહેતા અમે તો કથામાં આવ્યા હતા, પણ બોલો આગળ બેસવાની જગ્યા જ નથી. કોઈ પણ ક્ષેત્રમાં, કોઈ પણ ખૂણામાં, કોઈ પણ સ્થાનમાં બેસી ભગવદ અનુગ્રહ ને ભગવદ કથાના એક બે શબ્દ પણ શ્રવણ કરશો, એમાં પણ તમારું કલ્યાણ છે, એમાં પણ તમારું. મહાપુરુષોએ કહ્યું કે હે ભક્તિ મહારાણી, આપ પધાર્યા છો ને તો દીનતાના આસન પર બિરાજો. દીનતાનું આસન? હા, ભગવાન દીનતાનું આસન કહ્યું. હે ભક્તિ મહારાણી, જેની આંખ ભગવાનના દર્શન કરતી હોય, જેના કાન ભગવાનની કથા શ્રવણ કરતા હોય, જેની જીવા ભગવદ નામ સ્મરણ કરતી હોય, જેના હૃદયમાં ભગવાનનું દિવ્ય સ્વરૂપ હોય, જેના બંને હાથ ભગવદ સેવામાં સમર્પિત હોય, જેનું ઉદર કેવલ ભગવદ પ્રસાદને આરોગતું હોય, જેના બંને પગ બંને ચરણ મંદિર સુધી કે કથા મંડપ સુધી યાત્રા કરતા હોય, તો હે ભક્તિ મહારાણી, એવા પરમ વૈષ્ણવના હૃદયમાં જઈને આપ બિરાજો.